થોડા દિવસ પહેલા જૂનાગઢમાં જે ઘટના બની હતી અને એ ઘટનાને લઈને આજે આપણી સાથે દલિત સમાજના આગેવાન દેવદાન મુછડિયા એ આપણી સાથે છે. વેલકમ વાઇબ્સ ઓફ ઇન્ડિયા. અને સૌથી પહેલા તો આપને એ પૂછવું છે કે અત્યારે જે આ કાર્યક્રમ વિશે આપણે વાત કરી રહ્યા છીએ અને જે ઘટના બની હતી એના પછી ગઈકાલે સોશિયલ મીડિયામાં એક વિડીયો છે વાયરલ થઈ રહ્યો છે કે જેમાં ગણેશ ગોંડલ છે, ગણેશ જાડેજા છે, એ હસતા હસતા જોવા મળી રહ્યા છે. તો સૌથી પહેલા એ મુદ્દે તમારી શું પ્રતિક્રિયા છે? હા, એ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો અને ન્યૂઝ ચેનલોએ પણ વાયરલ કર્યો હતો કે પોલીસની વાનમાંથી ઉતરીને ગણેશ જેલની અંદર એન્ટર થાય છે તો એના ચહેરા ઉપર કોઈ અફસોસ કે કોઈ દુઃખ કે કોઈ નિરાશાની રેખાઓ નથી અને જેલ જાણે પોતાનું ઘર હોય અને પોલીસનો કે કાનૂનનો કે કાયદાનો એ માણસને જાણે કશો ડર જ ના હોય એવી રીતનું એમનો ચહેરો અને એમના ચહેરાના ભાવો મેં જોયા. ખૂબ દુઃખ થયું કે સ્વતંત્ર દેશની અંદર આપણે બધા જીવી રહ્યા છીએ, લોકશાહીમાં આપણે લોકો જીવી રહ્યા છીએ અને એમાં આવા આરોપીઓને પોલીસનો ભય ના હોય કે સરકારનો ભય ના હોય કે કાયદાનો ભય ના હોય તો આ આપણા બધા માટે દુઃખદ બાબત કહેવાય. હું એવું માનું છું. જી, અને બીજી વાત એ કે હવે તમે કઈ રીતે કાયદાકીય રીતે લડત છે આગળ વધારવાના છો એના વિશે પણ થોડું જાણવા માંગીએ છીએ. કાયદાકીય રીતે તો અમે એ લોકો હાઈકોર્ટમાં ગયા છે, અમે પણ હાઈકોર્ટમાં એપીયર થયા છીએ અને 16 તારીખે હાઈકોર્ટ અમને સાંભળવાની છે, એ લોકોને બી સાંભળવાની છે. પછી હાઈકોર્ટ ઓર્ડર કરશે. સાથે સાથે જે એમને રિમાન્ડ નથી આપી, રિમાન્ડ બાબતમાં પણ પોલીસ જે ઇન્ક્વાયરી ઓફિસર છે એવો હાઈકોર્ટમાં એપીયર થયા છે અને અમે પણ એમાં એપીયર થવા માટે પક્ષકાર તરીકે જોડાવા માટે અરજી ઓલરેડી કરેલી છે હાઈકોર્ટમાં. એ અમારી કાનૂની પ્રક્રિયા છે. અને આંદોલનની વાત છે તો અમે બાબા સાહેબ આંબેડકરના સંતાનો છીએ. અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે લડશું અને અમે સરકાર પાસેથી અમારો જે ન્યાય છે, અમને જે ન્યાયનો જે સંતોષ થવો જોઈએ એ સંતોષ જ્યાં સુધી આખા સમાજને સફિશિયન્ટલી નહીં થાય ત્યાં સુધી અમારું આંદોલન ચાલુ રહેશે. અને એ મુદ્દે વધારે મારે વાત એ કરવી છે કે હવે આગળના કાર્યક્રમો શું હોઈ શકે છે? બેઠકો તમે કરી રહ્યા છો કે શું કરી રહ્યા છો આ મુદ્દાને લઈને? આજે અમારી રેલી છે જુનાગઢથી. મોટી મોણપરી ગામ છે અમારું, વિસાવદર તાલુકાનું. ત્યાં બાબા સાહેબનું સ્ટેચ્યુનું અનાવરણ કરવા અમે જઈ રહ્યા છીએ. ડોક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકર સાહેબના પપોત્ર ભીમરાવ આંબેડકર સાહેબ પણ આવી રહ્યા છે અને અમે એમની સાથે ઘણા બધા લોકો જઈ રહ્યા છીએ. અને અમારા જે સંમેલન છે અમારું આજે સાંજના, એ સંમેલનની અંદર અમે આવતી તારીખ પણ જાહેર કરશું કે અમે હવે આગળ શું કરવાના છીએ અને અમારું આંદોલન આગળ કેવી રીતે વધારવાના છીએ. જી, અને જે આખી સિચ્યુએશન થઈ રહી છે, આ કાર્યક્રમ અને જે ઘટના બની હતી એ ઘટના પછી લોકોમાં ખાસ કરીને જો વાત કરવામાં આવે તો એક જુવાળ છે કે લોકો અવાજ ઉઠાવી રહ્યા છે જે પણ એમની સાથે થઈ રહ્યું છે. અને આ ઘટના બની, એ ઘટના પછી આટલો સમય વીત્યો છે, એના પછી તમારી પ્રતિક્રિયા શું છે? આ ઘટનાને કેવી રીતે જોવામાં આવી રહી છે એ બાબતે તમે શું કહેશો? હા, હું એ જ કહું છું કે મેં પહેલા પણ મીડિયામાં કહ્યું હતું મિત્રો કે અમે ગોંડલમાં સંમેલન કરવાથી કાંઈ અમને સોનાની ખાણ નહોતી મળી જવાની. અમે સંમેલન જુનાગઢમાં બી કરી શકતા હતા, પણ ગોંડલમાં સંમેલન કરવા પાછળનું અમે ગુજરાતની જનતાને એક મેસેજ આપવા માંગતા હતા અને ખાસ કરીને ગોંડલના લોકોને એક મેસેજ આપવા માંગતા હતા કે આ દેશની અંદર કાયદો છે, આ દેશમાં બાબા સાહેબ ડોક્ટર આંબેડકરે બનાવેલું બંધારણ છે અને બંધારણ મુજબ અને કાયદા મુજબ દેશ ચાલે છે. કોઈ ધારાસભ્યની દાદાગીરીથી કે કોઈ ટોળકીના આતંકની થી આ દેશ ચાલતો નથી અને પોલીસ અને કાયદા જેવું કંઈક છે એવું લોકોને રિયલાઇઝ થાય એટલા માટે અમે ગોંડલમાં આંદોલન લઈ ગયા હતા અને હજુ પણ આંદોલન ચાલુ રહેશે એવું લાગશે તો આગળ પણ જાશું. પણ મને એક વસ્તુનો ભય એ છે કે આપણે લોકશાહી દેશમાં જીવી રહ્યા છીએ, કાનૂન વ્યવસ્થા છે, પોલીસ છે, આમ છતાં આંદોલનો કરવા પડે, તમારે ધરણાઓ કરવા પડે, રેલીઓ કરવી પડે, લડાઈઓ કરવી પડે, ત્યારે તમને ન્યાય મળે. તો આમાં ક્યાંક ને ક્યાંક સરકારની પોતાની પણ દલિતો અને પછાતોના જે પ્રશ્નો છે કે દલિતો અને પછાતોની જે સમસ્યાઓ છે એના પ્રત્યે કામ કરવાની ઈચ્છા શક્તિનો અભાવ છે એમ કહું તો કઈ ખોટું નહીં કહેવાય. પણ જ્યારે આ પ્રશ્ન આપણે એક સમાજ માટે વાત કરતા હોઈએ તો શું તમને એવું લાગી રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક સરકાર જે છે એમાં પાછી પાની કરી રહી છે અથવા તો જેટલું સ્પીડથી કામ થવું જોઈએ નથી થઈ રહ્યું? સરકારની ઉપર બ્લેમ કરવાનો મારો કોઈ ઈરાદો નથી. સરકાર પાછી પાની કરવાની વાત નથી, પણ પહેલા જે શરૂઆતમાં કામ ચાલ્યું બરાબર ચાલ્યું, પછીથી એવું કંઈક લાગે છે કે હવે જે સ્પીડ હતી
સરકારની પ્રોસેસની એમાં થોડી બ્રેક આવી છે એવું મને લાગી રહ્યું છે. અમારી તો બીજી તમને માગણી એ હતી કે 120 બી દાખલ કરો, એ હજી દાખલ નથી કરી. અમારી એક માગણી એ પણ છે કે આમાં ગુજસી કોર્ટની કલમો લગાડો, એ કલમો નથી લગાડી. સ્પેશિયલ પીપી ને અમને સ્પેશિયલ પીપી આપો આ કેસ લડવા માટે, એ બાબતે પણ કોઈ નથી થયું કઈ. અને ફાસ્ટ ટ્રાયલમાં ચલાવવાની અમે વાત કરી છે. સરકારના કોઈ પ્રતિનિધિએ ઇવન કલેક્ટર કે એસપી સાહેબે અમને એવું આશ્વાસન નથી આપ્યું કે આ બાબતે અમે સરકારને પોઝિટિવલી કહી અને તમને મદદ કરાવશું. જી, તો આટલી વસ્તુ તમારી સાથે થઈ રહી છે, તો પછી હવે પછીના કદમો તમારા શું હોઈ શકે છે? હવે મેં તમને પહેલા જ કીધું કે અમે દેશના કાયદાના ઘડવૈયા છે, બાબા સાહેબ એના સંતાનો છીએ, એટલે અમે કાયદાની મર્યાદામાં લઈને આંદોલનો કરશું અને અમારો અવાજ કેન્દ્ર સુધી જાય, કેન્દ્રમાં નહીં વિશ્વના સ્તરે પહોંચે એ ટાઈપના અમે આયોજનો કરશું. અને અમારો અવાજ અમે આખા વિશ્વ સમુદાય સુધી લઈ જશું કે ભાઈ આટલા અત્યાચારો, આ જે ગુજરાત મોડલ આપણી કેન્દ્રની સરકાર, માનનીય આપણા વડાપ્રધાન શ્રી અને આપણા માનનીય ગૃહમંત્રી શ્રી આખું ગુજરાત મોડલ દેશને બતાવી રહ્યા છે, એ ગુજરાત મોડલની વાસ્તવિકતા અમે આખા વિશ્વ સામે રજૂ કરશું. જી, ખૂબ ખૂબ આભાર દેવદાનજી અમારી સાથે જોડાવા માટે અને તમારા જે પણ પ્રશ્નો છે, તમારી વાત છે એ રજૂ કરવા માટે.